મમ્મી મારે તો મોટો પહાડ ચાલતા ચાલતા ચડવો છે, મસ્ત મજાનું ટ્રેકિંગ કરવું છે. ના થાય તારાથી. અરે ના શું થાય મમ્મી, મારી ડિક્શનરી તમે તો સમજશો નહીં, મારી ચોપડીમાં ઇમ્પોસિબલ જેવો શબ્દ જ નથી. તો લેતા પહેલા વિચાર કરે ને પછી કહે છે કે ચોપડીમાં આ નથી ઓલું નથી, પછી બૂમો બૂમ પાડે છે. મમ્મી અમને સમજાવી દો હો, જ્યારે મારી સાથે બાજવાનું થાય છે ને ત્યારે બાજે ને બીજી છોકરીઓ સાથે વાત કરે છે. તો પણ ઝેરનું મારણ તો ઝેર જ હોય ને. અરે આજ તો બહુ વરસાદ પડ્યો, અંધરાધાર 6 વાગે વરસાદ વરસ્યો. બોલ વીજળીનો અવાજ કેવો આવતો તો મમ્મી, એવી બીક લાગતી હતી ને. પણ એક સાઈડથી વરસાદનું પાણી જોઈને કંઈક ગરમા ગરમ ખાવાનું મન થતું હે હતું. ને. મમ્મી ચોમાસામાં વાદળા કાળા કાળા કેમ હોતા હશે? અરે એ તો આખો ઉનાળો તડકામાં રહે ને એટલે. મમ્મી બાર માંગવા વાળો આવ્યો છે, એમ કે છે કે બાજુવાળાએ તો ભરપેટ ખાવાનું ખવડાવ્યું, તો તમે કંઈક આપો. તો આપણે શું આપશું? તો મુખવાસ આપી દે ને. જા જા. મમ્મી 2 મહિના પહેલા 1.5 દિવસનું કહીને તમે મારી પાસેથી 10,000 રૂપિયા લઈ ગયા હતા, હજી પાછું આપવાનું નામ નથી લેતા. હવે તો મને કહો કે તમારી તરફથી મારા પૈસા ક્યારે પાછા આવશે? મને શું પૂછસ, હું થોડી જોતી છું. તમને મારા પર વિશ્વાસ જ નથી, મારા પર વિશ્વાસ તો કરો મમ્મી. અરે એવું કઈ ના બેટા, મને પૂરો વિશ્વાસ છે તારા ઉપર. શેનો વિશ્વાસ? પોતાની વહુ જોડે 1 ડઝન કેળા મગાવો છો ને પછી એક ગણવા બેસો છો. ગલું ચા બને જલ્દી. હા જા, આપણે પછી શોપિંગ કરવા જવાનું બેટા. ગલુ આ તો ચપ્પલ વાળાની દુકાને ગઈ હતી ને ચપ્પલ વાળા ઉલ્લુ બનાવીને આવી. બોલ કઈ રીતે? અરે ડાબા પગના ચપ્પલ પર કિંમત લઈ ગઈ હતી ને જમણા પગનું ચપ્પલ લઈને આવી. 2 ચપ્પલ લીધા. બોલ બાપડો ભૂલી ગયો હશે મમ્મી, આપણો ફાયદો થયો. ગલુ આ ઉંમરે જો ભગવાન મને વરદાન આપે ને નવું મગજ ફિટ કરવાનું, તો તારું મગજ ફિટ કરું. શું વાત કરે મમ્મી, એટલી બધી મગજવાળી લાગુ? ના, મારે એવું મગજ હોય કોઈ દી વપરાયું જ ના હોય બેટા. આખો દી બેઠી બેઠી ફોન મંત્રે રાખે છે, કઈ કામ કરતી નથી. આજ તો એના આગળ જ ખાવાનું બનાવરાવું, રોજ બાના કાઢે છે કંઈક ને કંઈક. જાતો ગલું ખાવાનું બનાવી દે તો આજ. આજ ખાવાનું નહીં બને મમ્મી. ના શું બને ખાવાનું? આજ તારે જ ખાવાનું બનાવવાનું છે. અરે મમ્મી બનાવી દે, પણ ઘરમાં મીઠું જ નથી. મીઠું ના હોય તો છેવટ કોલગેટ નાખીને પણ ખાવાનું બનાય. આમાં એડવર્ટાઇઝમાં બતાવે છે ને કે કોલગેટમાં મીઠું હોય. બનાવો. મમ્મી તમને તો કઈ કામ ચિંતાય નહીં, હું શું કહું છું ને તમે શું લાવો છો? મેં વજન ઘટાડવાની દવા કીધી હતી, તમે એવી કઈ દવા લાવ્યા કે મારા મોઢામાં છાલા પડી ગયા? બકાવું સમજી વિચારીને જ દવા લાવી દી. તારા મોઢામાં છાલા પડશે એટલે ઓટોમેટિક તારું વજન ઘટી જશે. તું ખાઈ તો હગવાનું નથી. મમ્મી તમે સાસુ તરીકે કેટલો ત્રાસ આપો છો, હું તમને કેટલું રાખું છું તોય તમને મારામાં બધી ભૂલ જ દેખાય છે. જો તમારા નાના છોકરાને બહુ માર જેવી નહીં મળે ત્યારે તમને ખબર પડશે. ભલે હો, તને શું લાગે છે બીજી મારે તારા જેવી હોવું જોઈએ છે? જમી લીધું બેટા? હા હો, પેટ ભરાઈ ગયું? એકદમ. હવે શું કરશો? કઈ નહીં, બુક વાંચીશ, વેબ સિરીઝ જોઈશ, વગેરે વગેરે. બધું કામ પતી જાય ને વગેરે વગેરે બધું આવે ને ત્યારે કપડાં ઇસ્ત્રી કરવાના બાકી છે, એ બધા કરી નાખજો. सुबह से शाम तक काम 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 खाना हराम